નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી જાણીતી ભારત એકેડેમી તળાજાની સુપ્રસિદ્ધ એવી યાસીન સર કેરિયર એકેડેમી પ્લસ અમારી ટીમ ભેગા મળીને ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ ભાવનગરમાં. ક્યારથી તો કે 15 મે થી. પરીક્ષા તો સાહેબ 29 મે છે. શેની નવોદયની? એની માટે બને એટલો અમે પ્રયાસ કરીશું. ગણિત, આકૃતિ, ગુજરાતીના વિડીયો મોસ્ટ આઈએમપી બનાવી શકીએ એટલા. પહેલો ટોપિક હું ભણાવવાનો છું, ક્રમિક સંખ્યાનો સરવાળો. નામ છે અઝીમ રત્નાણી. શરૂ કરીએ. તો સૌથી પહેલો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, વચ્ચે અને સુધીનો કોન્સેપ્ટ. મોસ્ટલી છોકરાઓને વાંધા હોય છે, વચ્ચે અને સુધીમાં બહુ ખબર નથી પડતી. તમને ખબર હોય તો કોંગ્રેચ્યુલેશન. 1 થી 5 સુધીમાં કેટલી સંખ્યા આવે તમને પૂછે, આ બધાને ખબર હોય. 1, 2, 3, 4 ને 5 ટોટલ કેટલી સંખ્યા? 5 આવે. કઈ તો કે સાહેબ 1, 2, 3, 4, 5 ટોટલ સંખ્યા કેટલી થઈ? 5 સંખ્યા થઈ. કઈ? 1, 2, 3, 4 ને 5. 1 થી 5 ની વચ્ચે કહે તો શું કરવાનું? તો 1 ને 5 ને નથી ગણવાના. ખબર પડે ને? તમે 3 છોકરા હોય કે વચ્ચેનો છોકરો ઉભો થાય, નંબર 2 ઉભો થશે. હવે 1 થી 5 હોય અને વચ્ચે પૂછે તો 2 નંબર, 3 નંબર ને 4 નંબર ઉભો થાય. નંબર 2, નંબર 3, નંબર 4 આ બે ની વચ્ચે આવે. એટલે કોણ છું? 2, 3 અને 4 ટોટલ સંખ્યા કેટલી થઈ? 3. સમજણ પડી ગઈ? હા. આગળ વધીએ. ચાલો. હવે 10 થી 50 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? શું કરશું? તો ગણવા બેહા હે ને 10, 11, 12, 13, 14. એટલે આપણે કરીશું 2 ની બાદબાકી. શું કર્યું જોજો, યાર જોજો હું શું કરું છું. 50 માંથી 10 બાદ 40. ખબર પડી? હા કદાચ. સુધી કીધું એટલે +1. સુધી કીધું એટલે +1 એટલે 40 વત્તા 1 એટલે જવાબ આવશે 41. રેડી? તમને કોઈ 1 થી 40 સુધીનો સરવાળો. તો શું કર્યું? 40 માંથી 1 બાદ સુધી કીધું એટલે +1. આમાં પૂછ્યું 10 થી 50 વચ્ચે, તો 2 ની બાદબાકી કરી વત્તા 1 સુધી એટલે વચ્ચે કે તો શું કરવાનું? બાદબાકી તો કરવાની. હા. 75 માં 100 માંથી 75 બાદ 25 વચ્ચે કીધું એટલે -1. જવાબ આવશે મારો 24. ટોટલ સંખ્યા કેટલી એવી? 24. ગણી લેજો. 75 થી 100 ની વચ્ચે 76, 77, 78, 79, 80, 100 સુધીમાં ટોટલ સંખ્યાઓ કેટલી થાય? આવી 24 સંખ્યા થાય છે. કઈ રીતનું કર્યું જોઈએ. નેક્સ્ટ પેજમાં એક દાખલો હોય તો પૂછે, હાલો અહીંયા હું એકાદ એક્ઝામ્પલ આપી દઉં તમને. માને તમને પૂછે 20 થી 100 સુધીમાં કેટલી સંખ્યા આવે? પહેલા શું કર્યું? 2 ની બાદબાકી. 100 માંથી 20 બાદ 80 સુધી કીધું એટલે +1. ટોટલ સંખ્યા આવે 81. બરાબર છે? હા. આગળ વધીએ. ચાલો. ટાઈપ 1 કેવા દાખલા પરીક્ષામાં પૂછાય? પરીક્ષામાં આવું પૂછાય. 1 થી 20 નો સરવાળો પૂછાય. કેટલી સંખ્યા નહીં પૂછાય ઓકે. નકર આપણને એમ પૂછે 1 થી 20 સુધી ક્રમિક સંખ્યાનો સરવાળો કઈ રીતે કરશું? જોજો હું કઈ રીતે કરું છું. સૌથી પહેલા લખ્યું 20. એની પછીની તરત સંખ્યા 21 ભાગ્યા 2. શું લખ્યું? 20. એની પછીની તરત સંખ્યા 21 ભાગ્યા 2. 20 ના અડધા શું થાય? 10. 21 દાણ 210. તો 1 થી 20 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો થશે 210. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 નો સરવાળો શું થશે? 210. ઘણી વાર આવી રીતે રકમ બનાવી, 1 વત્તા 2 વત્તા 3 થી 50 સુધીનો સરવાળો. આવી રીતે રકમ લખ્યાનો અર્થ એમ જ છે કે 1 થી 50 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો. શું કરશું? તો કે છેલ્લો આંકડો 50. 50 થી 1 વધારે 51 ભાગ્યા 2 એટલે આ થઈ ગયા 25. 25 એકા 25 વધી પડી 2. 25 પંચા 125 127. જવાબ આવશે 1275. આવડી ગયું. છેલ્લી સંખ્યા એની પછીની સંખ્યા ભાગ્યા 2. આગળ વધીએ. પૂછે 1 થી 100 નો ક્રમિક સંખ્યાનો સરવાળો. કાંઈ નહીં કરવાનું. 100 ગુણ્યા 101 ભાગ્યા 2. 100 ના અડધા 50. 50 ગુણ્યા 101 50 50. જવાબ આવ્યો 50 50. કરી લેજો. 100 ગુણ્યા 101. 1 થી 80 વચ્ચેની ક્રમિક સંખ્યા. વચ્ચે ઉપર ધ્યાન રાખજો. આ બધા આની પહેલાના દાખલામાં શું હતું? સુધી હતું. આની પહેલાના દાખલામાં શું હતું? બધી સુધી હતું. આ સુધી. આમાં શું છે? વચ્ચે છે. શું છે? વચ્ચે. વચ્ચેમાં શું કરશું? સાંભળો.
આ 1 થી 80 વચ્ચેની ક્રમિક સંખ્યાનો અર્થ એમ થયો કે મારે 1 ને 80 ને ગણવાના નથી. 1 ને 80 ને ગણવાના નથી. તો હું કરીશું, જો સૌથી પહેલા આપણી જૂની જાણીતી હતી 80 ગુણ્યા 81 ભાગ્યા 2, અડધા કર્યા 40, 0, 4 એકા 4, 8 ચોકુ 32, 32 40. શેનો સરવાળો છે? 1 ને 80 ગણાઈ ગયા? હા. તો મારે શું બાદ કરવા પડશે? હા. કેટલા બાદ કરશું? 1 અને 80 ટોટલ છે 81 બાદ કરવા પડે. કેટલા બાદ કરવા પડે? 81 બાદ કરું. 10 માંથી 1 જાય 9, 3, 13 માંથી 8 જાય 5, 1, 1, 31, 59 જવાબ આવશે. 3159. હજી એક એક્ઝામ્પલ આપો ને. ચાલો આપી દઉં હું તમને. તમને એમ કે માની લો છઠ્ઠો દાખલો, 1 થી 35 નહીં પણ 30 વચ્ચેની સંખ્યાનો સરવાળો, ક્રમિક સંખ્યાનો સરવાળો. તો કાંઈ નહીં કરીએ, 30 ગુણ્યા 31 જૂની જાણીતી ટ્રીક, ભાગ્યા 2, 15 એકા 15, વધી પડી 1, 15 તેરી 45 ને 46, 465 માં તો કોણ ગણાઈ ગયું? 1 અને 30 બંને ગણાઈ ગયા. બાદ કેટલા કરવા પડશે? 31. આની પહેલામાં કેટલા બાદ કર્યા થાય? 81. કેમ કે 80 ને 81 થાય. આમાં કેટલા બાદ કરીશ? 31. અને 4, 3, 4 જવાબ આવશે 434. ડન. આઈ હોપ ખબર પડતી હશે. અત્યાર સુધી હું ભણ્યા એકવાર રિવિઝન સાહેબ હું બોલી જાઉં છું મારી ખાતર. સૌથી પહેલી વાત, ટોટલ સુધી કે ટોટલ સંખ્યા કેટલી આવે? તમને એમ કે 1 થી નહીં પણ 10 થી 50 સુધીની કેટલી સંખ્યા આવે? કે 10 માંથી 50 બાદ શાલી સુધી કીધું એટલે +1, 41. વચ્ચે કે તો -1 કરી નાખશું. ક્રમિક સંખ્યા 1 થી પૂછે તોય આવડી ગયું છે. હવે ટાઈપ 2. ઓલા બધા દાખલા શું હતું? આ બધા દાખલા 1 થી 80 કીધું. આ શું કીધું? 1 થી 100, 1 થી 35. હવે ટાઈપ 2 માં શું છે? જો ટાઈપ 2 માં છે 10 થી 25. એટલે 1 થી 25 નથી. કેવા છે? 10 થી 25 નો સરવાળો. 10 + 11 + 12 + 13 + 14 ઠેઠ 25 સુધી જાય જ સરવાળો શું થાય? ટ્રીક આપું છું, ધ્યાનથી જોજો. સૌથી પહેલું મેં શરૂઆતમાં પહેલો ટોપિક શું હતો? 10 થી 25 સુધીમાં સંખ્યા કેટલી આવે? તો કે 2 ની બાદબાકી વત્તા 1, 25 માંથી 10 જાય 15 સુધી કીધું એટલે +1 એટલે ટોટલ સંખ્યા આવે 16. શરૂઆતમાં ભણાયું તો યાદ કરો. 25 માંથી 10 બાદ સુધી એટલે +1 ટોટલ સંખ્યા 16. એટલી ખબર પડી તો કે હા. હવે હું શું કરીશ? હવે હું એમ કરીશ, હવે હું બેનો સરવાળો કરીશ. 25 પહેલી અને છેલ્લીનો સરવાળો એટલે 25 માં 10 નાખો એટલે કેટલા થાય? 35 ભાગ્યા 2. શું કર્યું? પેલા કેટલી સંખ્યા વચ્ચેની સંખ્યા ગુણ્યા પેલી છેલ્લીનો સરવાળો ભાગ્યા 2. 16 ના અડધા 8. હવે 35 ગુણ્યા 8 કરો એટલે 8 × 5 = 40 ની પડી 0 વધી પડી 4, 8 તેરી 24 ને 4 28. 280 સરવાળો થશે. નો ખબર પડી? દાખલા નંબર 2. રકમ આવી રીતે પૂછાય 25 + 26 + 27 100 સુધીનો સરવાળો. 25 થી 100 સુધીનો સરવાળો કરવાનું કીધું. શું કરશું? સૌથી પહેલા સંખ્યા કેટલી આવે? તો કે 25 માંથી 100 બાદ 75 સુધી કીધું એટલે +1 એટલે 75 ને 1 76 ગુણ્યા પહેલી છેલ્લીનો સરવાળો કેટલો થયો? 125 વત્તા 100. જવાબ આવ્યો 100 વત્તા 25 એટલે 125 ભાગ્યા 2. 2 તેરી 6, 2 અઠ્ઠા 16, 125 ગુણ્યા 38. પાંચ તેરી 15 પાંચડો વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 3 એકા 3, 8 × 5 = 40 ની પડી 0 વધી પડી 4, 8 દુ 16 ને 4 20 ની પડી 0 વધી પડી 2, 8 એકા 8 ને 2 10. 0 5 7 4 47 50. જવાબ શું આવશે? 47 50. ત્રીજો એક્ઝામ્પલ હોય તો ગણીએ નકર સમજાઈ ગયું. હવે એક આની પછી ટેસ્ટ જેવું કંઈક આયોજન કરેલું છે જેના પહેલા 2 દાખલા ગણાવેલા છે એટલે સ્ક્રીનશોટ પાડીને એવું લાગે તો ગણી લ્યો. નેક્સ્ટ 1 થી 100 નો ક્રમિક સરવાળો, 1 થી 35 નો ક્રમિક સરવાળો કરજો, ઘરે જઈને ટ્રાય મારજો. આગળ વધીએ.
1 થી 80 વચ્ચેની ક્રમિક સંખ્યાનો સરવાળો. એટલે આપણે શું કરવું પડશે કહી દઉં હિન્ટ. 80 ગુણ્યા 81 ભાગ્યા 2 એનો જવાબ આવે, એમાંથી 81 બાદ. કયા કયા દાખલા છે? 5 દાખલા છે હોમવર્કમાં, સ્ક્રીનશોટ પાડી લેજો, ગણાવેલા જ છે. 1 2 3 4 અને 5મો દાખલો. ટાઈપ 3 માં આગળ વધીએ. ટાઈપ 3 હું ભણ્યા ક્રમિક સંખ્યાનો સરવાળો પૂછે, વચ્ચેથી ક્રમિક સંખ્યા પૂછે તો ઘણી વાર એમ કોઈ એકીનો સરવાળો કરો. 1 થી 50 જેટલી એકી આવતી બધાનો સરવાળો કરો એમ કે એકડાનો, તગડાનો, પાંસડાનો, 1 + 3 + 5 + 7 + 11 9 બધાનો સરવાળો શું થશે, શું કરશું? હવે હું બોલું છું શાંતિથી. 1 થી 50 માં ટોટલ 25 એકી આવે અને 25 શું આવે? બેકી. 1 થી 50 માં 25 એકી, 25 બેકી. અગર મને કોનો સરવાળો કીધો? એકીનો સરવાળો. તો એકીનો સરવાળો પૂછે તો જવાબ આવશે 25નો વર્ગ. 25 ગુણ્યા 25 કરો, શું જવાબ આવે? 625. એટલે એકીનો સરવાળો છે 625. મારો જવાબ શું છે? 625. મારો જવાબ શું છે? 625. સાહેબ બેકીનો પૂછ્યો હોય તો શું કરવાનું? કાંઈ નહીં. 25નો વર્ગ 625 તો થયો જ થો, વત્તા બીજા 25 ઉમેરી દો, જવાબ આવશે 650. થોડી ઘણી ખબર પડી. દાખલા નંબર 2 સમજાવું, ખાવ ખબર પડી જાય. ચાલો 1 થી 20. તો 1 થી 20 માં કેટલી સંખ્યા આવજો? જેટલી સંખ્યા કેટલી હશે? અડધી હશે. અડધી એકી હશે, અડધી બેકી હશે. 1 થી 20 માં કેટલી એકી, કેટલી બેકી? 10 એકી અને 10 કેવી? બેકી. મને શેનો પૂછો? બેકીનો પૂછો. એકીનો પૂછો તો જવાબ આવે 10નો વર્ગ 100. 10 ગુણ્યા 10 કરો, જવાબ આવ્યો 100. બેકીનો પૂછો એટલે 10નો વર્ગ 100 તો ઠીક, વત્તા બીજા 10 નાખી દો એટલે શું જવાબ આવે? 110. શું હતી એકવાર સમજાવી દો. એકીનો પૂછે તો વર્ગ જવાબ, બેકીનો પૂછે તો વર્ગ વત્તા ઈ સંખ્યા. શું કર્યું? 1 થી 50 નો પૂછ્યું તો 25નો વર્ગ કર્યો વત્તા 25. 1 થી 20 નો પૂછ્યું 10નો વર્ગ કર્યો વત્તા 10 બીજા ઉમેરી દીધા. એક્ઝામ્પલ આગળ હોય તો હજી એક ગણીએ. 2 થી 100 નો સરવાળો, 2 4 6 8 બેકીનો સરવાળો પૂછો. કેટલી એકી હોય? 50 એકી, 50 બેકી. અને આ બધી સંખ્યા કેવી છે? બેકી છે. હા, 2 4 6 8. તો શું કરશું? 50નો વર્ગ. 50નો વર્ગ થાય 55 25 ડબલ 0. એમાં બીજા 50 નાખી દો એટલે જવાબ આવે 25 50. 2250. જવાબ શું આવે? 2250. એકીનો સરવાળો પૂછે. 1 થી 29. 1 થી 29 એટલે થોડુંક તમે મગજ વાપરો તો ખબર પડે. 1 થી 29 જે એકી સંખ્યા છે ને 1 થી 30 જ થઈ. એટલે મારે 1 થી 29 માં 15 એકી આવે. 15 શું આવે? બેકી. મને એકીનો પૂછે એટલે 15નો વર્ગ જવાબ આવશે 225. 15નો વર્ગ જવાબ આવશે 225. રેડી? આ દાખલામાં તમને ડાઉટ હોય તો સમજી લેજો. આ દાખલો આવી રીતે લખે. ચોથો દાખલો, 1 થી 30 સુધીની એકીનો સરવાળો. તો કોનો સરવાળો થાય? તમે કરો તો આમ જ કરો. 1 + 3 + 5 + 7 થી આગળ હાલતા 29 સુધી કરો કે 30 તો બેકી છે, આવી રીતે લખાય. એટલે મેં કીધું 15 એકી, 15 બેકી, એકીનો સરવાળો 15નો 225. ક્લિયર? હાલો આગળ. 1 થી 15 ને એકીનો સરવાળો છે. 1 થી 15 માં કેટલી સંખ્યા આવે આપણે સમજવું હોય તો સૌથી પહેલા અગર 1 થી 15 ન હોત, 1 થી 14 હોત તો આ 15 ન લખ્યું હોત અને 1 થી 14 લખ્યું હોત તો સાહેબ ખબર પડત 7 એકી આવે ને 7 બેકી આવે. 7 એકી ને 7 બેકી. 1 થી 15 માં કેટલી એકી થઈ જાય? 1 એકી વધી જાય એટલે 7 નહીં પણ ટોટલ 8 એકી થઈ ગઈ. જોજો 1 થી 15 માં નો હોત, 1 થી 15 ન પૂછો તો 1 થી 14 પૂછ્યું હોત તો 7 એકી ને 7 બેકી. 15 પોતે એકી છે એટલે ટોટલ 8 એકી થઈ અને 7 બેકી થઈ. મારે શોનો સરવાળો કીધો? એકી. એકીનો મારો જવાબ આવશે 88 64. બરોબર છે? હા. બેકીનો પૂછો તો શું જવાબ આવે? 49. બેકીનો પૂછો નથી એટલે 49 જવાબ આવશે નહીં. મારો જવાબ હાસો આવશે 88 64. ચાલો આગળ વધીએ. 1 થી 27 સુધીની એકીનો સરવાળો. 1 થી 27 ન હોત ને 1 થી 26 હોત તો 13 એકી
13 બેકી. 27 કેવી છે? બેકી છે એટલે એક એકી વધી જાય. ટોટલ એકી થઈ ગઈ વત્તા 1 14 એકી 14 નો વર્ગ. 14 નો વર્ગ થાય 14 ગુણ્યા 14. 13 નો વર્ગ 169, 14 નો વર્ગ 196. જવાબ આવશે 196. બેકી પૂછી હોત તો 13 નો વર્ગ 169 વત્તા 13 કરત. આગળ વધીએ. ટેસ્ટ હોમવર્ક. હવે જો ખબર પડી હોય ને તો પ્લીઝ લખજો સાહેબ, ખબર પડી. ન ખબર પડી તો લખજો, ન ખબર પડી આવડ્યું હોય તો કરજો. 10 થી 49 ની વચ્ચે કેટલી સંખ્યા આવે? પેલો જવાબ એ છે. 10 થી 49 વચ્ચે કેટલી સંખ્યા આવે? બીજી 1 થી 80 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો કરો. 80 ગુણ્યા 81 ભાગ્યા 2. નેક્સ્ટ 1 થી 10 વચ્ચે કેટલી ક્રમિક સંખ્યા આવે? તમને શું પૂછે? 1 થી 10 વચ્ચેની ક્રમિક સંખ્યાનો સરવાળો કરો. કરજો, ટ્રાય મારજો. 11 થી 51 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો. નેક્સ્ટ આપણે આગળ વધીએ. 1 થી 40 સુધીની બેકીનો સરવાળો. 1 થી 37 સુધી એકીનો સરવાળો. થેન્ક યુ.